ધાનપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાએ કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્રની પોલ ખોલી નાખી. ધાનપુર તાલુકા સજોઈ કાછલા ફળિયામાં જતા રસ્તાને મંજૂરી મળતા 2 વર્ષ વીતી ગયા, પણ આજ દિન સુધી રસ્તો બન્યો નથી. ચોમાસું બેસવાની તૈયારીમાં કોઝવેનું કામ ચાલુ કર્યું હતું, પણ ભારે વરસાદના કારણે ધોવાઈ જતા સજોઈ કાછલા ફળિયામાં જતા 500થી વધારે લોકોને આવવા જવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે અધૂરા કોઝવે તૂટ્યા છે. હાલ શાળા જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરકારી તંત્ર વહેલી તકે જાગે તેવી ગ્રામ લોકોની માંગ છે. રિપોર્ટર કિસાન મોહનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.